મહેસાણા તાલુકાની દીતાસણ પ્રાથમિક શાળાના શિક્ષણ કાર્યને લઈને ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ શાળાના આચાર્ય પ્રગતિ પટેલ લાંબા સમયથી ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરી રહ્યા છે અને વર્ષ દરમિયાન માત્ર થોડા દિવસો માટે જ શાળામાં હાજરી આપે છે। હાલ શાળાનો વહીવટ ઇન્ચાર્જ આચાર્યના હવાલે ચાલી રહ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। આ મામલે ગ્રામજનોએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી વિદેશમાં રહેતા આચાર્ય સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। શિક્ષણ વિભાગે રજૂઆતના આધારે જરૂરી તપાસ અને કાર્યવાહી અંગે ખાતરી આપી છે। જે ન્યુઝીલેન્ડ ગયેલા છે એનઓસી લઈને ગયા છે અને એનઓસી નો સમય પૂરો થયા છતાં એ હાજર થયા નથી, એટલે અહીંથી શિક્ષણ વિભાગ દ્વારા એમને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને એમનો જવાબ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમય માટે એનઓસી લઈને ગયા હતા અને ક્યારથી તેઓ ગયેલા? 3 મહિનાથી એનઓસી લઈને ગયા હતા, એટલે ગણો ને કે ડિસેમ્બર મહિનામાં ગયેલા છે અને ફેબ્રુઆરી મહિના સુધી એમની એનઓસી। તો પછી હવે શિક્ષણ વિભાગને શું કાર્યવાહી કરવાની થાય છે? એટલે એમને શોકોઝ નોટિસ આપી અને એમને કે તમે તમારા સમય કરતાં વધારે સમય રોકાયા છો એના આધારે તમે તરત પાછા ફરો, એ રીતે કરશું અને એ આવે એના પછી આગળની જે શિક્ષાત્મક કે કાર્યવાહી કરવાની થતી હશે એ કરશું। નિયમ અત્યારે એમનો પગાર ચાલુ છે? ના, પગાર અમે ચાલુ નથી રાખતા। જેવા એમનો સમય પૂરો થઈ જાય કે એનઓસી માટે આપણે આપી હોય એના પછી એમનો પગાર ચાલુ નથી રહેતો। મારી રજૂઆત એવી છે કે હું એસએમસી સભ્ય છું સ્કૂલનો। મારી રજૂઆત અમારા ગામની અંદર પ્રિન્સિપાલ છેલ્લા 2 વર્ષથી વિદેશ ફરવા જવાનું કહીને વચ્ચે હાજર રહેતા નહીં। એના કારણે શિક્ષણ ઉપર બહુ મોટી અસર થવા લાગી છે। ધોરણ 6 નો અભ્યાસ સંપૂર્ણ બંધ હોય એવું લાગી રહ્યું। અત્યારે પ્રિન્સિપાલની જગ્યાએ 4 સંભાળી રહ્યા સાહેબ એ 6ઠ્ઠા ધોરણનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા એ અને બીજા શિક્ષકોને પણ શિક્ષક હાજર ના હોય પ્રિન્સિપાલ એટલે વચ્ચેનું કામ કલાક રોકાઈને પણ કરવું પડે એમને। એના આધારે દરેક ધોરણની અંદર આ ભણવામાં બહુ પણ વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે। નામ શું છે અને કેટલા સમય પહેલા શિક્ષિકાનું નામ છે પટેલ